હું ચિરાગ રતનપરા આજે તમને સંસ્કૃત વિષય છે એ ભણાવીશ। તો આજે આપણે ધોરણ 9 ની અંદર જે પાંચમો પાઠ છે, પાંચમા પાઠનું નામ છે સુભાષિત વૈભવ। એટલે સુભાષિત વૈભવ એટલે સુભાષિતોની સમૃદ્ધિ। હવે તમને બધાને પ્રશ્ન થાય કે સુભાષિત શા માટે જરૂરી છે? તો કે સુભાષિત એટલે શું? તો કે સુ એટલે સુંદર અને ભાષિત એટલે કે ભાષા। એટલે કે સુભાષિત એટલે જે સુંદર ભાષામાં કહેવામાં આવ્યું છે તેવું વચન। હવે મિત્રો આપણને એમ થાય કે આપણે આપણા જીવનની અંદર સુભાષિતો શા માટે જરૂરી છે? તો કે જેમ કડવી દવા છે એ મધ સાથે પીવડાવવામાં આવે છે કે જેથી કરીને આપણને કડવી દવા છે એ મધ સાથે આપણે પીએ તો આપણને એ દવા છે એ કડવી લાગતી નથી। તો એવી રીતે આપણે આપણા જીવનની અંદર જ્ઞાન મેળવવા માટે, ઉપદેશ મેળવવા માટે, આપણું જીવન સારી રીતે જીવવા માટે, ઉપદેશ મેળવવા માટે સુભાષિતો છે એ ખૂબ જ જરૂરી છે। એટલે કે આમ જોઈએ તો સુભાષિતો જો આપણા જીવનની અંદર આવી જાય તો આપણું જીવન છે એ સુખમય બની જાય છે। હવે આપણે આગળ વધીએ તો કે જેમ સંસ્કૃત વિષયની અંદર મોટા કાવ્યને મહાકાવ્ય તરીકે ઓળખવામાં આવે છે। મોટા કાવ્ય એટલે મહાકાવ્ય એટલે કયા? તો કે ઉદાહરણ લઈએ આપણે રામાયણ છે, મહાભારત છે, તો એ બધા મહાકાવ્યો છે। એવી રીતે સંસ્કૃતની અંદર આવા નાના કાવ્યોને મુક્તક તરીકે ઓળખવામાં આવે છે। જેમ નાનકડું મોતી હોય એ બહુમૂલ્ય હોય, એની એક નાનકડો હીરો હોય એની કિંમત આપણે આંકી શકતા નથી, તો કે એ બહુમૂલ્ય હોય છે। એમ આપણે આપણા જીવનની અંદર સુભાષિતો પણ બહુમૂલ્ય હોય છે। તો આજે આપણે આવા સુભાષિતો વિશે અભ્યાસ કરીશું। એમાં પહેલું સુભાષિત છે જે તમારી નજર સમક્ષ છે, માધુર્ય અક્ષર અભિવ્યક્તિ પદ છેદ તું। જોઈની સંધિ મેં અહીંયા છૂટી પાડી છે, જરાક જોઈ લેજો। તમારા હાથમાં નોટ અને પેન રાખજો અને જે કાંઈ પણ હું સંધિ બોલતો જાઉં, જે કાંઈ પણ શબ્દાર્થ બોલતો જાઉં એ તમારી નોટબુકની અંદર લખતા જાજો। પદ છેદ તું સુસ્વર ધૈર્યમ લય સમર્થમ ચ સદેતે પાઠકા ગુણાહા। હવે અહીંયા મેં બાજુમાં લખ્યું છે કે ભાઈ આ કંઈક વાચકના 6 ગુણોની વાત કરવામાં આવેલી છે। તો પહેલું જે સુભાષિત આપવામાં આવ્યું છે એની અંદર વાચકના 6 ગુણોની વાત કરવામાં આવી છે। હવે આપણે પહેલા તો એનું શબ્દસહ ગુજરાતી કરી લઈએ। માધુર્યમ એટલે મધુરતા, અક્ષર વ્યક્તિ એટલે અક્ષરની અભિવ્યક્તિ, પદ છેદ તું એટલે કે પદોનું વિભાજન, અહીંયા લખું છું પદોનું વિભાજન, સુસ્વર સુ એટલે સારું અને સ્વર એટલે કે સ્વર, સુસ્વર એટલે સારો સ્વર, ધૈર્ય ધૈર્ય એટલે ધીરજ, લય એટલે લય, પાઠકા એટલે પાઠક કે જે વાંચનાર હોય, જે બોલનાર હોય। ખાસ કરીને તમે YouTube ના માધ્યમથી અત્યારે જોઈ રહ્યા છો તો એવા YouTube માં બીજા ઘણા પણ મોટિવેશન સ્પીકર હોય તો એ બધા કોણ છે? પાઠકો છે। જે ભાગવત સપ્તાહ વાંચે છે એ કોણ છે? તો કે પાઠક છે। એટલે પાઠક એટલે કે બોલનાર, આપણને કંઈ જ્ઞાન આપનાર, આપણને ઉપદેશ આપનાર, પાઠક, પાઠક એટલે કે બોલનાર। સડેતે સડ એટલે 6 અને ગુણા એટલે કે ગુણો। તો અહીંયા આપણે પહેલા તો એને ગુજરાતી કરીએ કે માધુર્ય અક્ષર અભિવ્યક્તિ, મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય,
પાઠકના ગુણો છે. તમને બરાબર સમજાઈ ગયું હશે કે પાઠકના 6 ગુણો કયા છે. તો કે મધુરતા, કે જે પણ કોઈ પણ વ્યક્તિ છે એ પાઠક હોય, બોલનાર હોય, એનામાં મધુરતા હોય તો આપણને સાંભળવી ખૂબ જ ગમે છે. પછી અક્ષરની અભિવ્યક્તિ, એટલે કે જે કોઈ પણ બોલતા હોય એ કેવી રીતે બોલે છે એ ખૂબ જરૂરી છે. કોઈ જલ્દી બોલી જાય તો આપણને કાંઈ સમજાય નહીં. પછી પદોનું વિભાજન પણ ખૂબ જરૂરી છે. સારો સ્વર, કોઈ પણ માણસ છે એ કોઈનો અવાજ છે એ કર્કશ હોય, કાગડાનો અવાજ લ્યો અને કોયલનો અવાજ લ્યો, તો આપણને એની અંદર કોનો અવાજ ગમે? તો કે ભાઈ આપણને કોયલનો અવાજ વધારે મીઠો લાગે. એટલે કે જે બોલનાર છે, જે સાંભળનાર છે, એને સામેવાળા વ્યક્તિનો અવાજ સુંદર હોય, મધુર હોય તો એ આપણને સાંભળવો ગમે છે. એટલે કે સારો સ્વર. પછી ધીરજ, જે કાંઈ પણ જેવી રીતે એ બોલે છે તો એ જે બોલવાની જે એની ભાવના છે એ સારી રીતે બોલે, ધીરજપૂર્વક બોલે તો આપણને સાંભળવી છે ગમે છે. અને છેલ્લું છે લય. લય એટલે કે આરોહ અવરોહ. આપણે કોઈ પણ મ્યુઝિક સાંભળતા હોઈએ તો એની અંદર આરોહ અવરોહ ન હોય તો આપણને મ્યુઝિક સાંભળવું છે એ ગમે નહીં. એટલે લય છે એ ખૂબ મહત્વનો શબ્દ છે. આ પાઠકના ગુણો છે. હવે આપણે કોઈ પણ તમે અહીંયા તમારી રીતે એવા મોટિવેશનલ સ્પીકર, હું કોઈના નામ નથી લેતો, પણ એવા મોટિવેશનલ સ્પીકર છે એને તમે સાંભળજો, એ બધાની અંદર આ 6 ગુણો છે એ જોવા મળતા હોય છે. તો જ આપણને છે એનો અવાજ છે એ સાંભળવો ગમે અને એ જે કાંઈ પણ ઉપદેશ આપતા હોય એ આપણો ઉપદેશ છે એ આપણે એને ગ્રહણ કરીએ. ઘણું બધું આપણે જીવનની અંદર સાંભળતા હોઈએ પણ આપણને ગમે કેનું? તો કે આ 6 જેનામાં ગુણો હોય એનું આપણને સાંભળવું ગમે. એટલે આપણા ગુરુકુળની અંદર પણ એવા ઘણા બધા સંતો છે કે જેને આપણે સાંભળ્યા જ કરીએ. તો એ બધું શું છે? તો કે એ બધા જે સંતો છે, આપણા ગુરુજનો છે, એનામાં આ 6 ગુણો છે રહેલા છે. એટલે ફરીથી હું પાછું ગુજરાતી કરું છું કે મધુરતા, અક્ષરની અભિવ્યક્તિ, પદોનું વિભાજન, સારો સ્વર, ધીરજ અને લય, આ 6 પાઠકના ગુણો છે. બરાબર તમારે સમજી લેવાનો છે, યાદ રાખી લેવાનો છે. આનું પરીક્ષાની અંદર શ્લોક પૂર્તિ તો પૂછાતી નથી, પણ તમારે આનું ગુજરાતી છે એ પૂછાય છે. ખાસ કરીને અર્થ વિસ્તાર પૂછાય છે મિત્રો. અર્થ વિસ્તાર છે એ તમારે તૈયાર કરવાનો છે. ત્યાર પછી આ પેલો સુભાષિત તમને સમજાઈ ગયો હશે. હવે આપણે બીજું સુભાષિત જોઈએ. તો કે બીજું સુભાષિત છે કીર્તિ માટેનું આપેલું છે. કીર્તિ એટલે શું? તો કે કીર્તિ એટલે નામના. ચલમ વિતમ ચલમ ચિતમ ચલે જીવિતિ યૌવને ચલાચલમ ઇદમ. એટલે કે અહીંયા સંધિ છૂટી પડે છે. ચલ, અચલ અને ઇદમ સર્વે કીર્તિ રેવ હિ જીવતી. તો આપણે પહેલા એનું ગુજરાતી કરી જઈએ. ચલમ એટલે ચંચળ, વિતમ એટલે ધન. ફરીથી પાછું ચલમ આવ્યું એટલે ફરીથી હું પાછું લખતો નથી. ચલમ એટલે ચંચળ, ચિતમ એટલે મન, ચલે એટલે ચંચળ, જીવિતી યૌવને જીવન અને જુવાની. ચલ અને અચલ બે વિરુદ્ધાર્થી શબ્દ છે. આવજા કરનાર, આવજા કરનારું, બે શબ્દો હું ભેગા જ લઉં છું. આવજા કરનારું. સર્વે એટલે બધા, કીર્તિ રેવા, કીર્તિ એટલે નામના, જીવતી એટલે જીવે છે. તો આપણે ગુજરાતી કરી જઈએ બહુ સરસ રીતે. ધન કેવું છે? ચંચળ છે. મન કેવું છે? તો કે ચંચળ છે.
જીવન અને જુવાની કેવી છે? એ પણ ચંચળ છે. આ બધું આવજા કરનારું છે. અને જીવે છે કોણ? આ દુનિયામાં જીવે છે કોણ? તો કે જેની કીર્તિ છે ને એ જીવે છે. બહુ સરસ શ્લોક છે મિત્રો, મને ખૂબ જ ગમે છે. તો કે આ સમજવા જેવો છે, જીવનમાં ઉતારવા જેવો છે. ખાલી પૈસા જ મહત્વના નથી, ખાલી આપણું સારું સ્વાસ્થ્ય જ મહત્વનું નથી. હા, એક છે કે આપણે જીવનની અંદર બીમાર ન પડીએ તો એ સૌથી મોટું ધન કહેવાય એવું કહેવામાં આવે છે. પણ ખાલી એટલું જ મહત્વનું નથી, પણ ધન ચંચળ છે. આપણે એને સમજીએ, ધન ચંચળ છે. આપણી કાઠિયાવાડીની ભાષામાં એમ કહેવાય ને કે પૈસા તો હાથનો મેલ છે. બરાબર સમજી ગયા, વેરી ગુડ. મારી પહેલા તો તમે બોલો છો. પૈસા કેવું છે? હાથનો મેલ. આજે છે પૈસા તો કાલે નથી. પણ એટલે પૈસા છે એ ચંચળ છે, મન ચંચળ છે. આ તો મારે કઈ સમજાવવાની જરૂર હોતી નથી. મન કેવું છે? ચંચળ છે. શું કામે? તો કે આપણે અત્યારે ક્લાસરૂમની અંદર બેઠા છીએ, પણ આપણું મન છે એ ક્યાં વયું ગયું છે? ઘણાયનું સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચી ગયું છે, ઘણાયનું અમેરિકામાં પહોંચી ગયું છે, ઘણાય લંડન પહોંચી ગયા છે, અને ઘણાએ મમ્મીએ ઘરે શું બનાવ્યું હોય છે ક્યાં પહોંચી ગયું છે. એટલે મને કેવું છે? ચંચળ છે. જીવન અને જુવાની પણ ચંચળ છે. જીવન અને જુવાની, બાળપણ છે એ કાંઈ રહેવાનું નથી, યુવાની છે એ કાંઈ પણ રહેવાની નથી. એટલે જીવન અને જુવાની પણ ચંચળ છે. પણ મિત્રો, આ દુનિયાની અંદર જીવે છે કોણ? તો કે જેની કીર્તિ છે એ બધા જીવે છે. ઉપરની લીટી, જે પેલી લીટી આપી છે, એ બધું શું છે? આવજા કરનારું. આવીને વયું જશે, ખબર પડશે નહીં. આ બધું આવજા કરનારું છે. પણ જીવે છે કોણ? તો કે જેની પાસે કીર્તિ છે એટલે જીવે છે. મિત્રો, હું તમને એક ઉદાહરણ આપું કે ભારત દેશની અંદર કેટલાય લોકો જન્મ લે છે અને કેટલાય લોકો સ્વર્ગે સીધાવી જાય છે. પણ એમાંથી આપણને યાદ કોણ રહે છે? તો કે જેણે એના જીવનની અંદર સારા કર્મો કર્યા હોય તો. એટલે એનો મતલબ એવો કે કીર્તિ આવે કેમ? આપણી નામના કેમ થાય? તો કે જીવનની અંદર તમે પરોપકારના કાર્યો કરો તો. ઘણા લોકો આપણી સાથે અત્યારે હાલ દુનિયામાં નથી, પણ એ આપણા દિલમાં છે. એવા વ્યક્તિઓ, ચાલો વિચારો જોઈએ, એવા વ્યક્તિઓ કોણ છે આ દુનિયામાં? તો કે સ્વામી વિવેકાનંદ, ભગતસિંહ, સરદાર વલ્લભભાઈ પટેલ, એપીજે અબ્દુલ કલામ, આ બધાની નામના છે. તો એ વિચારો તમે કે એ બધાની નામના શું કામે છે? એ અત્યારે હાલ છે નહીં આ દુનિયાની અંદર, પણ એ આપણી સાથે છે. શું કામે સાથે છે? તો કે એને એના જીવનની અંદર એવું કંઈક કર્યું કે જે એ બધા જ આપણા હૃદયની અંદર છે, આપણી સાથે છે. તો વિચારો, એ બધાએ શું એવું કર્યું કે જેથી કરીને એ આપણી સાથે છે? તો એને પરોપકારના કાર્યો કર્યા, એનું નામના મેળવી, સારા કર્મો કર્યા. ભગવદ્ ગીતામાં એવું કીધું છે કે દરેકને કર્મનું ફળ છે એ મળે છે. તો કીર્તિ માટે આપણે એવું શું કરીએ? નામના મેળવવા આપણે એવું શું કરીએ કે જેથી કરીને આપણે જ્યારે પણ જે લોકો પાસે પણ, જે લોકોને મળ્યા હોય, જ્યારે પણ કોઈ પણ માણસ એકબીજાના ટચમાં આવે ત્યારે એ માણસ આપણને આખી જિંદગી છે યાદ રાખે. અને એ મિત્રો સારા કર્મો કરવાથી જ થાય. એટલે બહુ સરસ મજાનો શ્લોક છે. આ શ્લોક છે તમારે શ્લોક પૂર્તિની અંદર પણ પૂછાય છે, ભાષાંતરની અંદર પણ પૂછાય છે, અને એની સાથે સાથે તમારે પ્રશ્ન જવાબમાં પણ પૂછાય છે. અને અર્થ વિસ્તાર જો પૂછાય તો આને લખવાની તો બહુ મજા આવે. એટલે ધન કેવું છે? ચંચળ છે.
મન ચંચળ છે, જીવન અને જુવાની પણ ચંચળ છે. આ બધું આવજા કરનારું છે, જે જીવે છે, જેની કીર્તિ છે તે જીવે છે. એટલે મિત્રો તમારે પણ જીવનની અંદર આ સુભાષિત ઉપરથી તમારે પણ ઉપદેશ લેવાનો છે કે ભાઈ જેમ સ્વામી વિવેકાનંદ થઈ ગયા, જેમ સરદાર વલ્લભભાઈ પટેલ થઈ ગયા, જેમ ભગતસિંહ થઈ ગયા, જેમ એપીજે અબ્દુલ કલામ થઈ ગયા અને એ બધાયની નામના થઈ. હા, હું તમને એક વાત તો કહેતા જ ભૂલી ગયો કે આપણે શાસ્ત્રીજી મહારાજને શું કામ યાદ કરીએ છીએ? તો કે એણે ગુરુકુળની સંસ્થા સ્થાપી. શું કામે? તો એ વિચારોથી પ્રગટ થાય. નામના છે ક્યાંથી થાય? તમારામાં સારા સારા વિચારો આવે ત્યારે એ પ્રગટ થાય. તો એ ગુરુકુળની સ્થાપના થઈ અને એની નામના થઈ, એની કીર્તિ થઈ. આપણે બધા એને દિલથી અત્યારે યાદ કરીએ છીએ. તો એ નામના માટે આપણે પણ આપણા જીવનની અંદર એવું કંઈક સારું કર્મ કરીએ કે જેથી કરીને આપણી પણ નામના થાય. તો આ બે શ્લોક છે એ તમને વ્યવસ્થિત રીતે સમજાઈ ગયા હશે. આપણે હવે ત્રીજા શ્લોક તરફ આગળ વધીએ. ત્રીજો શ્લોક એટલે કે ત્રીજું સુભાષિત જે સ્વભાવ માટે આપેલું છે. મક્ષિકા વ્રણમ ઇચ્છતિ ધનમ ઇચ્છતિ પાર્થિવાહ નીચાહ ફલમ ઇચ્છતિ શાંતિમ ઇચ્છતિ સાધવઃ. બરાબર સમજો મિત્રો. એક એક શબ્દનું આપણે ગુજરાતી લઈ લઈએ. મક્ષિકા એટલે માખી, વ્રણ એટલે ભક્ષણ, ઇચ્છતિ એટલે ઈચ્છે છે, ધનમ ઇચ્છતિ ધન એટલે ધન બધાને ખબર છે એટલે હું લખતો નથી. પાર્થિવા એટલે રાજાઓ, નીચા એટલે હલકા, કલહ એટલે ઝઘડો, શાંતિ ઇચ્છતિ સાધવ, સાધવ એટલે સજ્જન. હવે તમને સમજાઈ ગયો હશે, તમે બધા બહુ હોશિયાર છો. એટલે માખી છે એ ભક્ષણ ઈચ્છે છે, રાજાઓ છે એ ધનને ઈચ્છે છે, હલકા છે એ ઝઘડો ઈચ્છે છે, પણ સજ્જનો છે એ શાંતિને ઈચ્છે છે. હવે આપણે આ શ્લોકને સમજીએ કે અહીંયા માખી લીધી છે. માખી એટલે આપણે અહીંયા મધમાખી લેવાની છે કે મધમાખી છે એ ક્યાંય પણ બેસે એટલે આપણને ડંખ મારે. ડંખ મારે એટલે એ ભક્ષણ. શું કામ ડંખ મારે છે? એને મજા આવે છે ડંખ મારવામાં? નહીં. તો કે એનો સ્વભાવ છે. વીછી છે એ ડંખ મારે જ છે, તો એ શું છે? એનો સ્વભાવ છે. તો માખી છે એ ભક્ષણ ઈચ્છે છે, રાજાઓ ધનને ઈચ્છે છે. રાજા પાસે ઘણી બધી સંપત્તિઓ હોય, કરોડો ને લાખો રૂપિયા હોય, કેટલા બધા રાજ્યો હોય, ભંડારો ભેરા હોય, પણ એ એવું જ વિચારતો હોય કે આ બાજુમાં રાજ્ય છે ને એ મારે જીતી લઉં ને તો હું રૂપિયાવાળો બની જાઉં. એટલે શું છે? રાજાઓ છે એ ધનને ઈચ્છે છે. હલકા, હલકા એટલે નીચા. નીચા એટલે આમ નીચુંની વાત નથી. હલકા કે જેને આખો દિવસ ઝઘડો જ કરવા જોઈએ એવા માણસો. હલકા માણસો છે એ ઝઘડો ઈચ્છે છે, સજ્જનો છે એ શાંતિને ઈચ્છે છે. મને અહીંયા બહુ એક સરસ ઉદાહરણ યાદ આવ્યું મિત્રો. હું તમને કહું કે ચંદનનું લાકડું છે, ચંદન છે એ સજ્જન છે, કુહાડી છે એ દુર્જન છે. દુર્જન માણસ છે એ ચંદનના લાકડાને કાપે છે, છતાંય એ કાંઈ બોલતું નથી. શું આપે છે? સુગંધ આપે છે. કોને આપે છે? કુહાડીને આપે છે. તો એ સ્વભાવ છે ચંદનના લાકડાનો. શું છે? સ્વભાવ છે.
એટલે સજ્જન માણસો હોય છે એ હંમેશા શાંતિને ઈચ્છે છે. તો આપણે પણ બધાએ સજ્જન બનવું જોઈએ અને જ્યાં પણ ઝઘડો ચાલતો હોય ત્યાં આપણે ઝઘડો કરવો જોઈએ નહીં. ત્યાં આપણે શું રહેવું જોઈએ તો કે શાંત રહેવું જોઈએ. એટલે કે હલકા માણસો ઝઘડો ઈચ્છે છે, સજ્જનો છે એ શાંતિને ઈચ્છે છે. એટલે સ્વભાવ માટેનો આ જે સુભાષિત છે એ તમને બરાબર રીતે સમજાઈ ગયું હશે. ફરીથી એકવાર હું ગુજરાતી કરી દઉં છું. માખી ભક્ષણ ઈચ્છે છે, રાજાઓ ધનને ઈચ્છે છે, હલકા ઝઘડો ઈચ્છે છે, સજ્જન શાંતિને ઈચ્છે છે. બરાબર સમજાઈ ગયું ને? વેરી ગુડ, વેરી ગુડ. ચોથું સુભાષિત જોઈએ, બહુ સરસ છે. એ પારખવાની વાત કરવામાં આવી છે. પારખવાની વાત કે કેવા માણસો કઈ રીતે પારખે તો કે ગાઓ, ગાઓ એટલે ગાયો, ગંધે એટલે ગંધ, પશ્યંતી એટલે જુએ છે, વેદેહી એટલે વેદો, બ્રાહ્મણા એટલે બ્રાહ્મણો. સામાન્ય શબ્દો છે એટલે હું કઈ લખતો નથી. ચારેહી તમારા માટે નવો શબ્દ છે. ચારેહી એટલે જાસૂસો. ચારેહી પશ્યંતી રાજાન ચક્ષુભ્યા ઇતરે. સંધિ છૂટી પડે છે જોજો મિત્રો બરાબર. રાજાન એટલે રાજાઓ, રાજાન એટલે રાજાઓ. અહીંયા અલગ છે અને આ બાજુ પણ અલગ છે. રાજાઓ જાસૂસો વડે જુએ છે. સામાન્ય માણસો, અહીંયા જના થાય એટલે સામાન્ય માણસ. બે આંખ વડે જુએ છે. ચક્ષુ એટલે બે આંખ, બે આંખ વડે જુએ છે. એટલે ફરીથી હું ગુજરાતી કરી દઉં છું. ગાયો ગંધ વડે જુએ છે. સમજો બરાબર, હું શબ્દ વડે બોલું છું. ગાયો ગંધ વડે જુએ છે. બ્રાહ્મણો વેદો વડે જુએ છે. જાસૂસો રાજાઓ જાસૂસો વડે જુએ છે અને સામાન્ય માણસ બે આંખ વડે જુએ છે. તો કે એ પારખવાની વાત કરવામાં આવી છે. ગાય છે એને તમે કોઈ પણ વસ્તુ, પાણી આપો કે ખોરાક આપો, રોટલી આપો, એ રોટલી છે એ સૂંઘીને જ જુએ છે, એ સૂંઘીને જ ખાય છે. એટલે ગાયો છે એ ગંધ વડે જુએ છે. બ્રાહ્મણો છે એ વેદો વડે જુએ છે. બ્રાહ્મણો છે એ કોઈ પણ એનું જ્ઞાન આપવું હોય તો એ વેદને ખોલીને પછી એ જ્ઞાન આપે છે. રાજા છે એ જાસૂસો વડે જુએ છે. રાજાઓ છે એ પોતાનું રાજ્ય ચલાવવા માટે એને એક ડર હોય કે ભાઈ મારા રાજ્યની અંદર જે કાંઈ પણ પ્રવૃત્તિ થઈ રહી છે એ સારી તો થતી હશે ને, મારા રાજ્યની અંદર એવા કોઈ ખરાબ માણસો તો નથી આવી ગયા ને, દુર્જન લોકો તો નથી આવી ગયા ને. એટલે એણે એના રાજ્યની અંદર એવા જાસૂસો ફેલાવી રાખ્યા હોય કે જેનાથી એ સારામાં સારું રાજ્ય છે એ ચલાવી શકે. એટલે રાજાઓ છે એ જાસૂસો વડે જુએ છે અને સામાન્ય માણસ એટલે કે આપણા જેવા સામાન્ય માણસ એ જે કાંઈ પણ ચાલતું હોય એ જોઈ લે કે ભાઈ અહીંયા ઝઘડો ચાલે છે, અહીંયા બહુ સરસ માણસો બેઠા છે. એટલે કે આપણે બધા તો સામાન્ય માણસો બે આંખ વડે જુએ છે. તો અહીંયા ચોથું સુભાષિત પણ તમને સમજાઈ ગયું હશે. એટલે ફરીથી એકવાર ગુજરાતી કરી દઉં છું. ગાયો ગંધ વડે જુએ છે. બ્રાહ્મણો વેદો વડે જુએ છે. રાજાઓ જાસૂસો વડે જુએ છે અને સામાન્ય માણસો બે આંખ વડે જુએ છે. મિત્રો, આ સુભાષિતની અંદર કુલ 8 સુભાષિત આપેલા છે, પણ આપણે અત્યારે આ લેક્ચરની અંદર ફક્ત પહેલા 4 સુભાષિતોની સમજૂતી મેળવી અને હવે પછીના આવતા લેક્ચરની અંદર આપણે બીજા જે બાકી રહી ગયેલા 4 સુભાષિતો છે એની સમજૂતી મેળવશું. અત્યારે બસ આટલું જ. અસ્તુ. જય સ્વામિનારાયણ.